નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ઉના તાલુકાના ખજુદરા અને ઉમેજ ગામે આંગણવાડીનું ખાતમુહૂર્ત તેમજ ઉમેજ ગામે નવા બનેલા સીસી રોડનું લોકાર્પણ કરતા ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ, ગીર સોમનાથના ઉના તાલુકાના ખજુદરા ગામે તેમજ ઉમેજ ગામે નવી અદ્યતન સુવિધામાં બનનાર આંગણવાડીનું ખાતમુહૂર્ત ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના વરદ હસ્તે કરવામાં આવ્યું તેમજ ઉમેજ ગામમાં આંતરિક શેરીઓમાં બનેલા સીસી રોડનું લોકાર્પણ ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના હસ્તે રિબીન કાપી રોડને ખુલ્લા મૂકવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પ્રકાશભાઈ ટાંક, જિલ્લા પંચાયતના સદસ્ય ભાવેશભાઈ ઉપાધ્યાય, તાલુકા પંચાયતના સદસ્ય રામભાઈ ચૌહાણ, ભાવુભાઈ ચાવડા, મુસ્લિમ સમાજના આગેવાન મુનાભાઈ ઉન્નડજામ, ખજુદરા ગામના સરપંચ બાલુભાઈ રાઠોડ, ઉમેજ ગામના સરપંચ હામભાઈ વાળા, હસમુખભાઈ ગોહિલ તેમજ આગેવાનો, કાર્યકર્તાઓ અને આઈસીડીએસ ઓફિસ સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા।